નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગ્રામરમાં ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો વિશે ભણવા જઈ રહ્યા છીએ. ઓક્ઝિલરીઝના કેટલા પ્રકાર છે, તેમાં કઈ કઈ વાતો આવશે એ આપણે જાણીશું. ઓક્ઝિલરીઝમાં સહાયક ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ આ બે પ્રકાર જોવા મળે છે. અને આપણે તેમાંનો બીજો ટોપિક એટલે કે મોડલ ઓક્ઝિલરીઝને આજે વિગતવાર ભણવાનો છે. તો ચાલો શરૂ કરીએ આપણા લેક્ચરને. ઓક્ઝિલરીઝ એટલે સહાયકારક ક્રિયાપદો. સહાયકારક ક્રિયાપદોના બે પ્રકાર પડે છે. પહેલું હેલ્પિંગ વર્બ્સ અને બીજું મોડલ ઓક્ઝિલરીઝ. મિત્રો, હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદો. આ જે સહાયક ક્રિયાપદો એટલે કે હેલ્પિંગ વર્બ્સ, તે જુદા જુદા કાળમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના વાક્યો દર્શાવવા વપરાય છે, જેને નીચે મુજબ ઓળખવામાં આવે છે. એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ વગેરે. યાદ રાખવું હોય તો કે તે યાદ રાખી શકાય કે સર હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદો એટલે એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ. ફરતી બોલીએ. એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ. આવડી ગયું ને? કેવી રીતે બોલશો? એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ. ઓકે, ચલો હવે યાદ રહી ગયું લાગે છે. હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ એક્ટિવ વોઇસમાં સાદા વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ તેમજ ચાલુ ભૂતકાળને દર્શાવવા તેમજ પૂર્ણકાળને દર્શાવવા માટે પણ વપરાય છે. સાદા વર્તમાનકાળમાં આપણે ડુ ડઝ વાપરીશું. સાદો ભૂતકાળ દર્શાવવા માટે ડીડ વાપરીશું. ચાલુ વર્તમાનકાળ માટે એમ, ઇઝ, આર અને ક્રિયાપદ આઈએનજી રૂપ. ચાલુ ભૂતકાળ માટે આપણે વોઝ અથવા વેર અને ક્રિયાપદ આઈએનજી. અને પૂર્ણકાળ દર્શાવવા માટે પૂર્ણકાળને દર્શાવવા માટે આપણે હેવ, હેઝ અથવા તો હેડનો ઉપયોગ કરીએ છીએ. તેમજ પેસિવ વોઇસને દર્શાવવા માટે પણ સહાયક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે. સાહેબ, પેસિવ વોઇસ એટલે શું? તે તમે ઓલરેડી આગળના ગ્રામરમાં તે ભણશો. ઓકે, તો આપણે અત્યારે જે જોવા જઈ રહ્યા છીએ તે છે સેકન્ડ પાર્ટ્સ એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝને બીજા શબ્દમાં મોડલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોડલ ઓક્ઝિલરીઝને સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. એનું ગુજરાતી શું થાય છે? સહાયકારક ક્રિયાપદ. આપણે પહેલાં જે જોયું તે એ હતું હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ વર્બ્સ એટલે સહાયક ક્રિયાપદ અને આ જ્યારે સહાયકારક ક્રિયાપદ. સાહેબ, એમાં તો સહાયકમાં એમ, ઇઝ, આર, વોઝ, વેર હતું, તો સહાયકારકમાં શું આવશે? તો જેમાં કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ અને મસ્ટનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે કેટલાક લોકો શેલ અને વિલને અહીં મોડલ ઓક્ઝિલરીઝ તરીકે લેતા નથી, એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે નહીં પણ સહાયક ક્રિયાપદ તરીકે લે છે. પણ કેટલાક લોકો તેને સહાયકારક ક્રિયાપદ તરીકે પણ ગણે છે. તો યાદ રાખી લેજો. કેન, કુડ, કેન એનું ભૂતકાળ કુડ, શેલ, શુડ, વિલનું વુડ, મેનું માઇટ અને છેલ્લે મસ્ટ. મૂળરૂપ અને ભૂતકાળ રૂપ આપણે જોડ્યા છે. કેનનું કુડ, શેલનું શુડ, વિલનું વુડ, મેનું માઇટ. ઓકે, સામાન્ય રીતે મોડલ્સ એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ પછી મૂળ ક્રિયાપદ જ આવે છે. આ ટોપિકને બરાબર મગજમાં ફિટ કરી લેજો. શું કે મોડલ ઓક્ઝિલરીઝ શબ્દ લખાય ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. જેમ કે આઈ કેન પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમી શકું છું. યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, તમે અંગ્રેજી સમજી શકો છો વગેરે.
તો કેન પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે, અન્ડરસ્ટેન્ડ મૂળ રૂપ જ આવે. એવું ના બોલાય કે આઈ કેન પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો શકું, એવું ના આવે. ઓકે, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. મોડલ્સ સામાન્ય રીતે મૂળ એટલે કે મનોભાવ એટલે કે લાગણી કે ક્ષમતા દર્શાવતા શબ્દો પર ભાર મૂકે છે. સાહેબ એવા શબ્દો કયા? તો મોડલ્સ નીચે મુજબના વાક્યો કે ભાવ દર્શાવવા વપરાય છે. પહેલું, કાર્ય કરવાની શક્તિ દર્શાવવા. કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરી શકે છે કે નહીં, એની શક્તિ છે કે નહીં એ દર્શાવવા માટે આપણે મોડલ્સનો ઉપયોગ કરીએ. ક્ષમતા દર્શાવાય, કેનથી દર્શાવાય. રજા કે પરવાનગીનો ભાવ દર્શાવવા માટે, આપણે કોઈ કામ કરવા માટે સક્ષમ હોઈએ, શક્તિ હોય આપણી પાસે, પણ એ માટે કોઈની રજા લેવી પડે, તો આ રજા કે પરવાનગીનો ભાવ દર્શાવવા માટે આપણે મોડલ્સનો ઉપયોગ કરીએ, જે માટે આપણે મેં શબ્દ વાપરીએ છીએ. હુકમ, કાનૂની ચેતવણી કે મનાઈ એટલે કે કોઈ ફરજિયાતપણું દર્શાવવું હોય ત્યારે આપણે મોડલ્સનો ઉપયોગ કરીએ છીએ, જેમાં આપણે શેલ, શુડ, વિલ, વુડ અને મસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ગમા કે અણગમાનો ભાવ દર્શાવવા માટે આપણે મોડલ્સનો ઉપયોગ કરીએ છીએ. કોઈ વસ્તુ ગમે છે કે નથી ગમતી તેવું દર્શાવવા માટે શુડ, વિલ, શેલ, વુડ વગેરે શબ્દ આપણે વપરાય છે. ઈચ્છા કે વિનંતીનો ભાવ દર્શાવવા વગેરે બતાવવા માટે આપણે મોડલ્સનો ઉપયોગ કરીએ છીએ. કોઈ ઈચ્છા હોય તો કેનથી પણ આવી શકે છે. ઓકે, તો ચાલો આપણે આ મોડલ્સની વિધાન વાક્ય રચનાઓને જોઈએ. તો મોડલ્સની વિધાન વાક્ય રચના આ મુજબ છે. પહેલાં આવશે કર્તા, પછી આવશે મોડલ, પછી મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દ. જેમ કે હું ક્રિકેટ રમી શકું છું, તો આ શકું છું માટે શું આવે? કેન આવે. અને એટલા માટે આપણે પહેલાં કર્તા મૂકીશું આઈ, પછી આવશે કેન, ને પછી મૂળ ક્રિયાપદ રમવું એટલે પ્લે, શું રમી શકે? ક્રિકેટ, તો એ છેલ્લે અન્ય શબ્દ કર્મ તરીકે ક્રિકેટ આવશે. તો આઈ કેન પ્લે ક્રિકેટ. બીજું વાક્ય આવું આવે છે, તેણે સખત મહેનત કરવી જોઈએ. જોઈએ, જો જોઈએ જ નથી પણ જોઈએ તો શુડ આવશે. તો તેણે એટલે હી, પછી મોડલ તરીકે શુડ, મહેનત કરવી એટલે વર્ક હાર્ડ, તો હી શુડ વર્ક હાર્ડ. ત્રીજો શબ્દ છે આપણે તેમને મદદ કરવી જોઈએ. મદદ કરવી એટલે હેલ્પ શબ્દ આપણે જાણીએ છીએ. તેમને એટલે તેમ, જોઈએ ફરી પાછું જોઈએ આવ્યું એટલે શુડ. આપણે એટલે વી, તો પહેલાં કર્તા તરીકે વી, પછી શુડ, મૂળ ક્રિયાપદ છે હેલ્પ, અને તેમને એટલા માટે તેમ, તો વી શુડ હેલ્પ ધેમ. આ બાબતમાં તે કદાચ તારી મદદ કરશે. આ કદાચ માટેનો શબ્દ છે માઇટ. ઇન ધીસ મેટર એટલે આ બાબત, તે અન્ય શબ્દ થઈ ગયો. કોણ મદદ કરશે? તો તે, એટલે તે કરતા બનશે. એના પછી આવશે માઇટ, અને પછી ક્રિયા કઈ? મદદ કરવી, તો મદદ કરવી એટલે હેલ્પ, તો હી માઇટ હેલ્પ. કોને મદદ કરશે? તને, અથવા તો તારી મદદ કરશે એટલે યુ. તો હી માઇટ, ચલો આ બાબતમાં તે કદાચ તારી મદદ કરશે. આ બાબતમાં, ઇન ધીસ મેટર. ઓકે, તો ઇન ધીસ મેટર આ અન્ય શબ્દમાં આવે છે. તે એટલે કરતા થશે કે કદાચ મદદ કરનાર કોણ? કે તે, એટલે આવશે હી. તો કરતા તરીકે આપણે મૂકીશું હી. પછી મોડલ મદદ કરશે, તો એ માઇટ શબ્દ આવશે. તો સાહેબ આ બધું ક્યારે સમજાવશું? કેન ક્યારે આવે, શુડ ક્યારે આવે? આપણે પહેલાં વિધાન વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની સંપૂર્ણ સમજૂતી મેળવી લઈએ, અને ત્યારબાદ શકું હોય તો કેન શા માટે આવે એ બધું વિગતવાર સમજીશું. પહેલાં વાક્ય પૂરું કરીએ. હી માઇટ હેલ્પ યુ ઇન ધીસ મેટર. સાહેબ બધું ક્યારે જાણવા મળશે? તો એ બધું જ જાણવા મળશે આપણા આગળના લેક્ચરની અંદર. તો સાહેબ એ માટે મારે શું કરવું પડશે? સિમ્પલ છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, એટલે ફટાફટ તમને નવો વિડીયો મળી જાય. ઓકે, સારું, તો ચલો હજી આપણે આગળ વધીએ મોડલ્સની નકાર વાક્ય રચના.
તો નકાર વાક્ય રચનામાં શું હશે? તો પહેલાં કર્તા, પછી મોડલ, પછી નોટ, પછી મૂળ ક્રિયાપદ અને પછી અન્ય શબ્દ. તો ઉપરના જે વિધાન વાક્ય હતા આપણે લગભગ એને જ નકારમાં લીધા છે. તો પેલું વાક્ય છે, હું ક્રિકેટ રમી શકતો નથી. જો શકું છુંનું શું કરી નાખ્યું? શકતો નથી. એ નકાર બની ગયું. તો આવશે પહેલાં કરતા એટલે આઈ. પછી મોડલ તરીકે કેન આવશે, કારણ કે શકું છું ને શકતો નથી માટે કેન જ આવશે. પછી નોટ અને ક્રિયા કઈ છે? રમવું એટલે પ્લે. શું? તો ક્રિકેટ. તો આઈ કેન નોટ પ્લે ક્રિકેટ. અથવા તો બીજા શબ્દોમાં કહી તો આઈ કાન્ટ પ્લે ક્રિકેટ. કેન નોટ ન કહેવું તો એનું શોર્ટ ફોર્મ થાય કાન્ટ. ઓકે. બીજું વાક્ય એવું છે કે તેણે સમય બગાડવો જોઈએ નહીં. આ જોઈએ નહીં એના માટે શબ્દ છે શુડ. ઓકે. તો પહેલાં કરતા કોણે ન બગાડવો જોઈએ? તો તેણે. તો તેણેનું શું થાય? હી. શુડ મોડલ આવી ગયું. પછી નોટ નકાર વાક્ય માટે નોટ. તો પહેલાં કરતા તરીકે હી, મોડલ તરીકે શુડ, પછી નોટ. અને કઈ ક્રિયા છે? સમય બગાડવો એટલે કે વેસ્ટ ટાઈમ. તો હી શુડ નોટ વેસ્ટ ટાઈમ અથવા તો હી શુડન્ટ વેસ્ટ ટાઈમ. હી શુડન્ટ વેસ્ટ ટાઈમ કે તેણે સમય બગાડવો જોઈએ નહીં. બરાબર. ચાલો ત્રીજું વાક્ય છે, આપણે તેમને મદદ કરવી જોઈએ નહીં. જો ફરી બાજુ જોઈએ નહીં. જોઈએ નહીં એટલે શુડ. તો કોણે મદદ ન કરવી જોઈએ? તો આપણે એટલે કે વી. તો પહેલાં કરતા તરીકે વી, પછી મોડલ તરીકે શુડ, પછી નોટનું નોટ અને ક્રિયા કઈ છે? મદદ કરવી એટલે હેલ્પ. અને તેમને એટલે તેમ એ અન્ય શબ્દમાં આવશે. વી શુડ નોટ હેલ્પ ધેમ અથવા તો વી શુડન્ટ હેલ્પ ધેમ. આપણે તેમને મદદ કરવી જોઈએ નહીં. પછી જોઈએ તો પછી એમાં આગળ એક વાક્ય હજી જોઈ લઈએ. આ બાબતમાં તે કદાચ તારી મદદ કરશે નહીં. તો આ બાબત એટલે ઇન ધીસ મેટર એ અન્ય શબ્દ બનશે. તે કરતા કોણ છે? તે. મદદ કોણ નહીં કરી શકે? તો તે. તો કરતા તરીકે હી. મદદ કરશે નહીં પણ હવે કદાચ છે. કદાચ શબ્દ એટલે મોડલ્સમાં શું આવશે? માઇટ. પછી નોટ અને મૂળ ક્રિયા કઈ? મદદ કરવી એટલે હેલ્પ. તો હી ડીડ નોટ હેલ્પ એવું વાક્ય બનશે. તો હી માઇટ નોટ હેલ્પ યુ ઇન ધીસ મેટર. સાહેબ ડીડ નોટ નહીં ના, ડીડ નોટ તો ભૂતકાળમાં આવે. ઓકે. મોડલ તરીકે શું આવશે? માઇટ. માઇટ એટલે કદાચ. અને કદાચ નહીં કરે એવું બતાવવા માટે શું આવશે? માઇટ. તો હી માઇટ નોટ હેલ્પ યુ ઇન ધીસ મેટર. અચ્છા સર આનું શોર્ટ ફોર્મ માઇટન્ટ. હા માઇટન્ટ. શું થશે? માઇટન્ટ. હી માઇટન્ટ હેલ્પ યુ ઇન ધીસ મેટર. સાહેબ આ બધાના શોર્ટ ફોર્મ એક વખત કહી દો તો કેવું સારું રહે. તો ચાલો બધાના શોર્ટ ફોર્મ પર જોઈ લઈએ. તો મોડલ્સના નોટ સાથેના એટલે કે નકારોના ટૂંકા સ્વરૂપો. પહેલો શબ્દ છે કેન નોટ, જેને આપણે કહીશું કાન્ટ. ઉચ્ચારણ મેં તમને લખી જ આપ્યું છે. શું કહેવાય? કાન્ટ. પછીનો શબ્દ છે કુડ નોટ, જેને આપણે કહીશું કુડન્ટ. પછી શુડ નોટને શોર્ટમાં આપણે શુડન્ટ તરીકે પણ લખી શકીએ છીએ. એવી જ રીતે વુડ નોટને વુડન્ટ તરીકે લખી શકીએ છીએ. એવી જ રીતે માઇટ નોટને માઇટન્ટ તરીકે લખી શકીએ છીએ. અને મસ્ટ નોટને મસ્ટન્ટ તરીકે પણ દર્શાવાય છે. અને મે નોટને મેન્ટ અથવા તો મેટન્ટ તરીકે પણ દર્શાવી શકીએ છીએ. ઓકે. તો મેટન્ટ અથવા તો મેન્ટ ઉચ્ચારણ થાય છે. ઓકે. તો આ બધા એના શોર્ટ સ્વરૂપો હતા જે તમને હવે ખ્યાલ આવી ગયો જ હશે. તો ચાલો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનાને જોઈએ. તો મોડલ્સની પ્રશ્નાર્થ વાક્ય રચના મુજબ છે મોડલ, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. પહેલાં આવશે મોડલ. હું ક્રિકેટ રમી શકું? આપણે ક્યાંક રમવા જ કોઈ એકલા મિત્રો રમતા હોય આપણે જઈએ, હું રમી શકું? તો ત્યાં આપણે સવાલ પૂછ્યો છે. આપણે રમતા તો આવડે છે પણ ત્યાં આપણે રજા લેવી પડી. તો આપણે મેથી પણ વાક્ય બનાવી શકીએ અથવા તો આપણે આપણી જાતને પુરવાર કરી શકીએ. આપણી જાતને કહેતા કે હું ક્રિકેટ રમી શકું? ક્યારેય રમ્યા ના હોય પહેલી વખત જતા હોય તો એવું લાગે કે હું રમી શકું? યસ, રમી શકાય. કેમ ના રમી શકાય? બરાબર ને? તો એનું અંગ્રેજી પહેલાં મોડલ્સ તરીકે આવશે કેન, કારણ કે શકું. બરાબર. પછી કરતા તો કોણ? આઈ. અને ક્રિયા પ્લે. તો કેન આઈ પ્લે ક્રિકેટ?
વાક્ય નંબર 2, તેણે તેના પિતાને મદદ કરવી જોઈએ. તો જોઈએ શબ્દ આવ્યો, કરવું જોઈએ એટલે શુડ. કોણે મદદ કરવી જોઈએ? તેણે. તો કર્તા તરીકે તેણે એટલે હી. તો પહેલાં મોડલ્સ તરીકે એટલે કે મોડલ્સ તરીકે આવશે હી, કર્તા તરીકે આવશે, સોરી બાય મિસ્ટેક, મોડલ તરીકે પહેલાં શુડ આવશે, કરવું જોઈએ એટલે મોડલ તરીકે શું આવશે? શુડ. પછી કર્તા તરીકે તેણે એટલે કે હી. મૂળ ક્રિયા શું? હેલ્પ, મદદ કરવી. અહીંયા શું છે? મદદ. મદદને શું કહીશું? હેલ્પ. અને અન્ય શબ્દમાં શું લઈશું? તેના પિતા એટલે હિઝ ફાધર. તો શુડ હી હેલ્પ હિઝ ફાધર? ચલો ત્રીજું વાક્ય જોઈએ. સાહેબ હું અંદર આવી શકું? તો જો અહીંયા રજા લેવી જ પડે છે, ક્રિયા કરવા માટે સક્ષમ છે પણ પરવાનગી લેવી પડે છે. તો એના માટે આમ તો શકું એટલે કે ના આવે, પણ અહીંયા આવી શકું, રજાની બાબત આવે છે એટલે આવશે મેં. તો મોડલ મેં, પછી હું એટલે આઈ. બરાબર. તો મોડલ મેં, કર્તા તરીકે હું એટલે આઈ. મૂળ ક્રિયા કઈ? અંદર આવવું એટલે કે કમ ઇન. અને અન્ય શબ્દમાં સર. તો મે આઈ કમ ઇન સર? હા સાહેબ, આ તો અમે બોલીએ જ છીએ, બસ ત્યારે એ જ મોડેલ્સ તો ભાવ છે. ઓકે. ચોથું, આ બાબતમાં તે કદાચ મારી મદદ કરશે. જો મદદ કરશે પ્રશ્ન પૂછાયો તો કદાચ શબ્દ પણ છે આગળ એટલે શું આવશે? માઇટ. તો મોડલ તરીકે આવશે માઇટ, પછી કર્તા તરીકે તે એટલે હી, અને મદદ કરવું મૂળ ક્રિયા કઈ? હેલ્પ. અને આ બાબત એટલે અન્ય શબ્દમાં ઇન ધીસ મેટર. તો માઇટ હી હેલ્પ મી ઇન ધીસ મેટર? સાહેબ આ શકું એટલે કેન અને શકું એટલે મેં, તમે બેમાં એવું બતાવ્યું, આવું કેમ? તો એવું કેમ એ આપણે જોઈશું આવતા લેક્ચરમાં વિગતવાર. તો મોડલ્સને સમજવા માટે આપણે બરાબર ધ્યાન આપીશું. અહીંયા એક હેડિંગમાં ભૂલ છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન લખાયેલું છે, તે તમારે ધ્યાનમાં લેવાનું નથી. આપણે તો મોડલ્સ ઓક્ઝિલરીસનું જ હેડિંગ ધ્યાનમાં લેવાનું છે. જે લોકો વિડીયો જોતા નથી એમને થોડીક ગફલત થાય તો સાહેબને ફોન કરીને સવાલ પૂછે ત્યારે સાહેબ જાણે કે ભાઈ આ ભાઈએ વિડીયો જોયો નથી, એટલા માટે અમુક ભૂલો હાથે કરીને જવા દેવામાં આવેલી છે. જે આ સાહેબની આદત પ્રમાણે તમને દર વખતે અનુભવ થઈ જ ચૂક્યો છે. સારું, ત્યારે વિગતવાર મોડલ ઓક્ઝિલરીસને આપણે વધારે સમજીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.